વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરમાં આપણે આગળના લેક્ચરની અંદર ઉત્સેચકો છે એ ઉત્સેચકોની જુદી જુદી ઉદ્દીપિત પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ કર્યો. ખાસ કરીને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જેને આપણે કહીએ છીએ. બરાબર, એક વસ્તુ યાદ રાખવાનું છે કે ઉત્સેચક અને ઉદ્દીપક આ બંનેની અંદર ચેન્જ શું છે, શું ડિફરન્સ છે. ઉત્સેચક કોને કહેવાય, ઉદ્દીપક કોને કહેવાય, આ બંને વસ્તુ ઉપરનો ફેરફાર શું? તો કે ભાઈ ઉદ્દીપક છે ને અને ઉત્સેચક આ બંનેનું કાર્ય સમાન. આ બંને રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા નથી, એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયા માટે વપરાય, જ્યારે ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વપરાય. જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કેવી? તો કે સજીવોમાં થતી પ્રક્રિયા. સજીવોમાં થતી પ્રક્રિયા છે એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એ પછી વનસ્પતિમાં થતી હોય કે મનુષ્યની અંદર થતી હોય કે પ્રાણીમાં થતી હોય. બરોબર, મનુષ્ય સામાજિક પ્રાણી છે, શિંગડા વગર. તો એ કોઈ પણની અંદર થતી હોય તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયા એવું બોલે. બરાબર છે. નિર્જીવ વસ્તુમાં થતી હોય, કોઈ ધાતુ પદાર્થ, કોઈ અધાતુ પદાર્થ છે, બરોબર, એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા, હેબર વિધિ છે, સંપર્ક વિધિ છે, ઓસ્વાલ્ડ વિધિ છે, બરાબર. તો એવી બધી પ્રક્રિયાઓની અંદર જે પદાર્થ, જે વિજાતીય પદાર્થ કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયામાં વપરાતો નથી અને પ્રક્રિયાને અંતે ફરી પાછો મળી આવે છે, એને ઉદ્દીપક કહેવાય. બરાબર, બંનેનું કાર્ય સમાન છે. આ વસ્તુ બહુ ક્લિયરલી સમજવાની છે. અને બંને વિશિષ્ટ છે. બંને કેવા છે? વિશિષ્ટ છે. વિશિષ્ટ છે એનો મતલબ શું? તો કે ભાઈ ઉત્સેચક હોય કે ઉદ્દીપક હોય, એ બંને જે તે પ્રક્રિયા માટે જ કાર્ય કરે છે, એ બીજા કોઈ પ્રક્રિયા માટે કાર્ય કરતા નથી. કહેવાનો મતલબ કે આયન છે તો એ નાઇટ્રોજન ને હાઇડ્રોજન જોડાય તો એમોનિયા બનાવવાની પ્રક્રિયાનો વેગ વધારે, એ સંપર્ક વિધિ માટે ન વપરાય. તો જે તે ઉદ્દીપક કે ઉત્સેચક એ જે તે પ્રક્રિયા માટે જ પ્રક્રિયાનો વેગ વધારી શકે, બીજી કોઈ પ્રક્રિયા માટે એ પ્રક્રિયાનો વેગ વધારી શકે નહીં. એ પણ મગજની અંદર ખાસ યાદ રાખવાનું છે કે ઉદ્દીપક કે ઉત્સેચક વગર પ્રક્રિયાઓ થઈ શકે, પણ એ પ્રક્રિયાઓ એ ધીમી રીતે, એનો વેગ ઝડપી ના હોય, એનો વેગ ધીમો હોય. બરાબર, આ વસ્તુ મગજમાં રાખવાની છે. આગળના લેક્ચરની અંદર એ આપણે જોયું કે ભાઈ ઉત્સેચકો છે એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે, એ પ્રોટીનના બનેલા છે. અગત્યની બાબત કે ઉત્સેચકોનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ કલીલમય દ્રાવણ છે. બરાબર છે કે 1969 ની અંદર સૌ પ્રથમ સજીવના જીવંત કોષમાંથી સ્ફટિકમય સ્વરૂપે ઉત્સેચક છે ને બનાવવામાં આવેલો હતો. આપણે 6-7 પ્રક્રિયાઓ જોઈ, એના ઉત્સેચકો જોયા, અને એ ઉત્સેચકોના ખાસ કરીને પ્રાપ્તિ સ્થાન, સ્ત્રોત કે ક્યાંથી મળે છે. ઈસ્ટમાંથી મળે છે, સોયાબીનમાંથી મળે છે, બરાબર છે, કે ક્યાંથી આપણે આ ઉત્સેચકો છે એ મળી આવે છે. આ ખાસ જોવાનું છે. આગળના ભાગની અંદર વાત કરી કે આ ઉત્સેચકો જે છે એની લાક્ષણિકતાઓ શું છે, એની ખાસિયતો શું છે, એની વાત કરીએ આપણે. જઈએ આપણે ટોપિક પર. શું આપેલું છે? ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. બરાબર, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા શું છે? 5-6 લાક્ષણિકતાઓ એ ઉત્સેચક ઉદ્દીપનની છે. આ 6 લાક્ષણિકતાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલી લાક્ષણિકતા તમને આપેલી છે પ્રથમ, એમાં એવું કીધું ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા.
ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા. એનો મતલબ કે ઉત્સેચકો છે એની કાર્યક્ષમતા ખૂબ જ વિશિષ્ટ છે. આમ પણ તમને કીધું કે ભાઈ ઉત્સેચકો છે એ ઉત્સેચકો એ કાર્યક્ષમતાના આધારમાં અદ્વિતીય છે. અદ્વિતીય છે મતલબ કે અદ્ભુત છે. અદ્વિતીય છે એટલે દ્વિતીય નથી, બીજા નથી, ત્રીજા, એવું નહીં. અદ્વિતીય છે મતલબ કે અદ્ભુત છે. એની કાર્યક્ષમતા ખૂબ જ સરસ હોય, ખૂબ જ સારી હોય અને એની પાસે વિશિષ્ટ ગુણધર્મ હોય. ખાસ કરીને એના અમુક જે લાક્ષણિકતાઓ છે એ ખૂબ જ વિશિષ્ટ છે. કઈ કઈ લાક્ષણિકતાઓ ખૂબ જ વિશિષ્ટ છે આ બાબતની આપણે ચર્ચા અત્યારે કરવાના છે. એમાંથી પહેલી લાક્ષણિકતા આપણે જોઈએ છીએ, બરાબર, કે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા. યાદ રાખજો, ઉત્સેચકનો એક અણુ, ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરી શકે અને એ પણ એક જ મિનિટમાં. જેમાં 1 મિનિટમાં ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરી શકવા માટે સક્ષમ છે. તમે ધારો કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવાની વાત કરતા હો અને એમાં તમે ઇન્વર્ટેજ ઉત્સેચકને આપણે વાપરીએ છીએ, તો આ ઇન્વર્ટેજ ઉત્સેચક 10 લાખ સુક્રોઝના પ્રક્રિયકોનું ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે અને એ પણ એક જ મિનિટમાં. આટલું તો ધીરુભાઈ અંબાણી વાળાનું રિલાયન્સનું 4G પણ સ્પીડ નથી કામ કરતું. એટલી સ્પીડથી આપણા શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ વસ્તુને સમજો. આપણા શરીરની અંદર કેટલી વસ્તુ સમાયેલી છે, કેટલી તાકાત છે, શું ક્ષમતા છે, એની ખુદ આપને જ ખબર નથી. બરોબર? કારણ કે આપણે એ કિંમતથી અજાણ છે. કારણ કે આપણે બીજાની વસ્તુઓ જ ગમે છે. બીજાનું કંઈક જોઈએ એ જ આપણે પસંદ આવે. આપણે આપણી કઈ વસ્તુ પસંદ જ નથી આવતી. બરોબર છે? આપણે બીજાના કપડાં જ પસંદ આવે. એના કપડાં કેવા સરસ છે, આપણા તો કે આપણે એવા બધા નથી. શા માટે? તો કે આપણી નજર છે, આપણા મગજની અંદર એવું સદંતર આપણે વિચારો જેવા કરતા રહીએ છીએ. બરોબર? જવા જેવી વાત ને આપણે આપણા મુદ્દા ઉપર આવી કે 1 મિનિટમાં ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરી શકે. હવે આનાથી વિશિષ્ટ કાર્યક્ષમતા કઈ કહેવાય? એટલે આપણે લખીએ કે ઉત્સેચકનો એક મિનિટમાં ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. બરાબર? તો આનાથી વધારે ક્યુ મશીન હોય, તમે મને કહો, આપણે કહીએ મશીન તમે જતા રહો ફટાફટ સ્પીડથી, આવું ક્યુ મશીન છે કે તમને 1 મિનિટમાં 10 લાખ પ્રોડક્ટ તમને તૈયાર કરીને આપે? આવું છે ખરી કોઈ મશીન તમારી પાસે? એના કરતાં તમે ખુદ મોટું મશીન છે. તમે જો સમજમાં આવે આખી મારી બાબત કે એવી કઈ પ્રોડક્ટ છે તમે માર્કેટમાં જોઈએ, કોઈ પણ શેમ્પુ, સાબુ, કોઈ પણ કે જે 1 મિનિટમાં 10 લાખ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરી શકે. સીધું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરી દે. આટલી તાકાત ધરાવે, આટલી ક્ષમતા ધરાવે. બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે અદ્ભુત શક્તિ છે. આ અદ્ભુત શક્તિ છે એનો ઉપયોગ આપણે કરતા આવડતો નથી. બરોબર? એની અંદર જ આપણે પાછા પડીએ છીએ. એ જ મોટો પ્રશ્ન છે. આપણી પાસે શું શક્તિ છે એ શક્તિનો આપણે કંઈ વિચારતા નથી ને કંઈ બહાર જ આપણે દર વખતે ફાફા મારી રાખીએ. બરાબર? ઓકે, આ પહેલી લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા તરફ આપણે જઈએ. બીજી લાક્ષણિકતાની અંદર શું કીધું છે?
નંબર 2, ઉચ્ચતમ વિશિષ્ટ स्वभाव, मतलब के प्रकृति कोने અહીંયા આપણે જે કઈ કથા કરીએ છીએ એમાં આપણો વરરાજ ઉત્સેચક છે, કારણ કે આપણે ટોપિક ભણીએ છીએ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ઓકે, ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ઉત્સેચક એ વિશિષ્ટ હોય છે, મતલબ જે તે ઉત્સેચક એ જે તે પ્રક્રિયા માટે જ યોગ્ય હોય છે, બરોબર? અથવા તો જે તે ઉત્સેચક એ જે તે પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરે છે. એ ઉત્સેચક કોઈ બીજી પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. સપોઝ કે યુરેઝ નામનો ઉત્સેચક છે, તો એ યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં જળ વિભાજન કરી અને આપણે આપે, બરોબર? એ પછી બીજી કોઈ પ્રક્રિયાની અંદર વપરાઈ શકે નહીં. આ બાબત ખાસ મગજની અંદર આપણે લેવાની છે કે જે તે ઉત્સેચક માટે જે તે ઉદ્દીપકનું જ કામ થાય, એ બીજા કોઈ પણ ઉદ્દીપકનું કામ છે એ કરી શકે નહીં. ઇવન તો કોઈ પણ પ્રક્રિયા હોય કે કોઈ પણ નિપજ બનતી હોય, એ એની અંદર વપરાતો ઉત્સેચક છે એ કોઈ એક જ હોય, કોઈ બીજો ઉત્સેચક આ પ્રકારનું કાર્ય એ કરી શકે નહીં, અથવા તો એની અંદર થઈ શકે નહીં. આ આપણે આપણા મગજની અંદર ખૂબ જ સારી રીતે મગજમાં બેસાડી લેવાનું છે કે ભાઈ આની અંદર કોઈ બીજું પ્રક્રિયક છે એ કાર્ય કરી શકવાનું નથી. એટલે આ બીજી પ્રોપર્ટી એની બીજી લાક્ષણિકતા થઈ કે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. બરાબર છે કે ભાઈ જે તે ઉત્સેચક છે કે ઉત્સેચક એ જે તે પ્રક્રિયા માટે યોગ્ય છે, કોઈ બીજી પ્રક્રિયા માટે કાર્ય કરી શકે નહીં. બરાબર કે બીજી પ્રક્રિયા માટે ઉદ્દીપન કરી શકે નહીં. બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે અનુકૂળતમ તાપમાન ઉચ્ચતમ શક્તિ. સમજો આ શબ્દ તમે જો આ શબ્દ છે ને એ બધા એનસીઆરટી ઇંગ્લિશ મીડિયમ માટે ગૂગલ ટ્રાન્સલેટ છે એ કરેલું છે, બરોબર? બીજું કઈ નથી. અનુકૂળ તાપમાને સક્રિયતા વધે છે, આવું પણ તમે લખી શકો. એમાં એવું નથી કે જરૂરી અનુકૂળતમ તાપમાન ઉચ્ચતમ સક્રિયતા માટે સંસ્કૃત લખવાની જરૂરિયાત છે, બરાબર? એમ લખી શકો તમે અનુકૂળ તાપમાને મહત્તમ સક્રિયતા, બરોબર? ચાલો, અનુકૂળ તાપમાન એટલે કેવું? તો કે ભાઈ જે તાપમાન ઉત્સેચક ની સક્રિયતા મહત્તમ હોય તેવા તાપમાનને તે ઉત્સેચકનું અનુકૂળતમ તાપમાન કહેવાય. જો કે જનરલી બધા ઉત્સેચક માટે તાપમાન સમાન હોય, કે તાપમાનમાં કઈ ચેન્જીસ કે તાપમાનમાં કઈ ફેરફાર કે એવા કઈ ગાળા હોતા નથી. પણ અનુકૂળ તાપમાન એટલે કેવું? તો કે ભાઈ એ ઉત્સેચકને અનુકૂળ આવવું જોઈએ કે એ અનુકૂળતા એ ઉત્સેચક પોતાનું બેસ્ટ કાર્ય કરી શકે. આપણે કેમ કહેતા હોય કે ચાલો ભાઈ 5-5 ની ટીમ પાડી લો તમે તમારી રીતે. તમે શું કરો? તમે તમારી ટીમમાં કોને રાખો? તમને જેની સાથે મન બેસે, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર છે, બરોબર? ફ્રેન્ડ એટલે શું? મિત્રો એટલે શું? મિત્રનો મતલબ જ આ છે કે મિત્રતા તમારી કોઈ પણ સાથે ક્યારે બંધાય? કે જ્યારે તમારા માઇન્ડ છે કે તમારું મન છે કે તમારા વિચારો છે એ સામેના વ્યક્તિ સાથે મળતા આવતા હોય, આને જ મિત્રતા કહેવાય. બાકી તો બીજી ઓલી લાગણી હોય, બીજી તમારે કઈ લાગણી કહેવાય? બરોબર? કે એની પાસે આપણે કંઈક લેવાનું છે, એની પાસે આપણે કંઈક એને આપવાનું છે, આ બધી હોય એ ખોટી મિત્રતા કહેવાય, બરોબર? એ સાચી મિત્રતા નથી. તો મિત્રતા છે એ ત્યારે તમારે કોઈ સાથે વધારે પડતી ગાઢ, જેને આપણે બેસ્ટ ફ્રેન્ડ જેવું કહીએ છીએ કંઈક, બરાબર છે? ઓલો બેલ્ટ આપણે પહેરાવીએ છીએ ક્યારેક ક્યારેક, તો એ ક્યારે વસ્તુ શક્ય બને? તો કે ભાઈ જ્યારે તમારા મનના વિચારો છે એ વ્યક્તિની સાથે મળતા આવતા હોય, બંધ બેસતા હોય ત્યારે. તો સેમ અનુકૂળ તાપમાન એટલે શું? તો કે ભાઈ એ તાપમાને ઉત્સેચક પોતાનું બેસ્ટ કામ કરી શકે, વ્યવસ્થિત એની સક્રિયતાથી વધુમાં વધુ એ ઉત્સેચક એક્ટિવ હોય, એ તાપમાનને આપણે શું કહી શકીએ છીએ? એનું અનુકૂળતમ તાપમાન
કહેવાય. અને જનરલી ઉત્સેચક માટે આ તાપમાન એ 298 થી 310 કેલ્વિન તાપમાન જેટલું હોય. કેટલું હોય? 298 થી લઈને 310 કેલ્વિન જેટલું તાપમાન છે એ જનરલી આ રાખવામાં આવે છે. બરોબર, 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જનરલી આપણે આટલું રાખતા હોઈએ છીએ. બરાબર, કહેવાનો 27 થી લઈને 10 વધારે એટલે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું, કારણ કે આપણું શરીરનું તાપમાન છે એ 37 ડિગ્રી સેલ્સિયસ થાય. પછી હા, આપણે એમ સર તો તાવ આવે ત્યારે તમારા શરીરનું તાપમાન 310 કેલ્વિન કરતા વધારે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું મનુષ્યનું તાપમાન હોય. કેટલું હોય? 25 ડિગ્રી થી લઈ અને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી, મતલબ 298 કેલ્વિન થી લઈ અને 310 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર વ્યક્તિનું તાપમાન છે એ હોય. આ તાપમાનથી વ્યક્તિનું તાપમાન વધે એટલે એને તાવ આવ્યો છે એવું કહેવાય. અને જ્યારે તાવ આવે ત્યારે આ ઉત્સેચકો એ ઉદ્દીપનની કાર્ય કરતા નથી, અથવા તો એની સક્રિયતા ધીમે ધીમે કેવી થતી જાય? ઘટતી જાય. એટલે પછી આપણે બરાબર મજા ના આવે શરીરમાં, આમ એકદમ બેડ ફિલિંગ આવે ને આ બધું થાય. એનું કારણ માત્ર ને માત્ર એ જ છે કે તમારી મશીનરીની અંદર રહેલા જે સ્પેર પાર્ટ છે એ કાર્ય કરતા બંધ થઈ ગયા છે. બરાબર છે? તો આ અનુકૂળતમ તાપમાન છે. બરાબર, જે તે તાપમાન અનુકૂળ એને હોય. મેં તમને શું કીધું? કયું તાપમાન કીધું? ઉત્સેચક માટે તાપમાન કયું અનુકૂળ છે? 298 કેલ્વિન થી લઈને 310 કેલ્વિન તાપમાન, મતલબ 25 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ એના માટેનું અનુકૂળ તાપમાન છે. અને આ તાપમાને ઉત્સેચક એ સારામાં સારી ક્રિયા, એ સારામાં સારી રીતે એ કાર્ય કરી શકે. બરાબર, લખી આપણે જે તાપમાને ઉત્સેચક ની સક્રિયતા મહત્તમ હોય અથવા તો મહત્તમ થાય તે તાપમાનને અનુકૂળતમ તાપમાન કહે છે. બરોબર, આપણે 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં ઉત્સેચકની સક્રિયતા વધુ હોય છે. એનો મતલબ કે આ તાપમાનનો ગાળો જે છે એ ઉત્સેચક માટે સારામાં સારો છે અથવા તો બેસ્ટ છે. બરોબર, ત્યાર પછીની વાત કરીએ આપણે તો ચોથા નંબર ઉપર આવશે અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય. અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય. આમાં પણ હવે તમને ખબર પડી ગઈ છે અનુકૂળતમ પીએચ એટલે શું? તો કે ભાઈ જે પીએચ એટલે તમને ખબર ને, તમે સંતુલનમાં ભણી ગયા, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. બરાબર, કે ભાઈ જે પીએચ હેઠળ ઉત્સેચક ની સક્રિયતા મહત્તમ હોય તે પીએચ ને અનુકૂળતમ પીએચ કહેવાય. અને આ ઉત્સેચક માટે 5 થી 7 પીએચ છે. કેટલી છે? 5 થી 7. એનો મતલબ એસિડિક માધ્યમની અંદર આ ઉત્સેચકો એ સારામાં સારું કાર્ય કરી શકે છે. બરાબર, તો આપણે કહેવું હોય તો કહી શકાય કે જે પીએચ ગાળામાં ઉત્સેચકની સક્રિયતા મહત્તમ હોય તે પીએચ ને અનુકૂળતમ
આ pH નો ગાળો છે એ કેટલો હોય તો કે pH એ 5 થી 7 અને એકમ કોઈના હોય pH તમને ખબર હોવી જોઈએ આ બાબત બરાબર કે 5 થી 7 pH ના ગાળાની અંદર ઉત્સેચકો છે એ એનું સારામાં સારું કાર્ય છે એ કરી શકે બરાબર છે ત્યાર પછીના ટોપિક ની અંદર આપણે જોવું છે 4 નંબર છે 5 નંબર ઉત્તેજકો અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે બરાબર આ ટોપિક આપણે કે ભાઈ ઉત્તેજકો અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે તો આમાં સબ ટોપિકલી બંનેની વાત આપણે કરવાની છે એટલે હું તમને સહ ઉત્સેચકોની વાત કરું કે સહ ઉત્સેચકો વાત તમને કઈ દીધા કે ઉત્તેજકો અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે કોની વાત કરવાની છે આપણો વરરાજો કોણ છે ઉત્સેચક આપણે કહી દીધું બંનેની અંદર સ્પષ્ટપણે આપણે સૂચન આપેલું છે કે ભાઈ ઉત્તેજકો અને સહ ઉત્સેચકની હાજરીમાં આ થાય સહ ઉત્સેચકો કહેવાય કોને કહેવાય તો કે ભાઈ અમુક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકોની ઉદ્દીપિત ક્રિયા કરવાનો વેગ મહત્તમ થાય આવા પદાર્થોને સહ ઉત્સેચકો કહેવાય છે કે અમુક પદાર્થોની હાજરીમાં અમુક પદાર્થોની સાથે સહ એટલે કે સાથે ઉત્સેચકની સાથે કોઈ એવા હોય છે ખાસ કરીને બિન પ્રોટીન ઘટક એટલે વિટામિનની વાત કરે છે કે વિટામિન છે ને એ સહ ઉત્સેચક છે વિટામિન છે એ કોણ છે સહ ઉત્સેચક છે ભાઈ વિટામિનની હાજરી હોય ઉત્સેચક સાથે સાથે વિટામિન જો હોય તો એ ઉદ્દીપિત કરવાની જે પ્રક્રિયા છે એનો વેગ મહત્તમ એ વેગને વધારે કેમ આપણે ઉદ્દીપકમાં કહેતા પ્રવર્ધકો કહેતા યાદ છે તમને ઉદ્દીપકમાં શું કહેતા આપણે પ્રવર્ધકો એવી જ રીતે સહ ઉત્સેચકો અને ઉત્તેજકો આવે સહ ઉત્સેચકો અને શું આવે ઉત્તેજકો આ બેનું કાર્ય કેવું છે તો કે આ બંનેનું કાર્ય એ તમારી ઉત્સેચક છે એની સક્રિયતા વધારવા અને ઉત્સેચકની સક્રિયતા વધારવા જે પ્રવર્ધકોનું કાર્ય તમે સમજો આ પ્રવર્ધકોનું કામ છે હવે પ્રવર્ધકોની હાજરી હોય એટલે તમને શું ઉદ્દીપકમાં તમને ખબર છે પ્રવર્ધકોનું કાર્ય શું તો કે ઉત્સેચકની સક્રિયતા વધારે સેમ આ સહ ઉત્સેચક અને ઉત્તેજકો આ બંને ઉત્સેચકની સક્રિયતા વધારે આપણે ટોપિકમાં એ જ વાત કરેલી છે સમજમાં આવે છે આખી વાત તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે સહ ઉત્સેચકો એટલે શું તો કે અમુક એવા પદાર્થો ઉત્સેચકની સાથે હાજર હોય કે જેના કારણે ઉત્સેચકની સક્રિયતા વધે છે બરાબર છે આને શું કહેવાય સહ ઉત્સેચકો કહેવાય દાખલા તરીકે તમે શું કહી શકો વિટામિન શું કહી શકો વિટામિન નથી આપણે પહેલા વ્યાખ્યા લખો સમજાવવાની વધારે જરૂરિયાત છે અમુક એવા પદાર્થોની હાજરીના કારણે ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે આવા પદાર્થોને સહ ઉત્સેચકો કહે છે અને ખાસ કરીને શું કહેવાય વિટામિન આ બિન પ્રોટીન પદાર્થ કહેવાય કેવો પદાર્થ કહેવાય બિન પ્રોટીન વગર એટલા માટે જ તમને ખબર હશે આપણા શરીરમાં અમુક પ્રમાણમાં વિટામિન જે હોવું જોઈએ વિટામિન એ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે વિટામિન એ બરાબર આ બધા વિટામિન આપણા શરીરની અંદર હોવી જોઈએ એ હોવા જોઈએ જો ન હોય તો અમુક પ્રકારના રોગો થાય
તો હોય તો ફાયદો થાય છે. ઉત્સેચકની સક્રિયતા શું કરી દે? વધારી દે. ન હોય તેના કારણે અમુક પ્રકારના રોગો થાય. એની આપણે ચર્ચા જૈવિક અણુની અંદર કરશું અથવા તો થઈ ગઈ છે. બરાબર. આ સહ ઉત્સેચકોની વાત છે. બરોબર. ત્યાર પછી બીજી મારે વાત કરવી છે ઉત્તેજક. ઉત્તેજકો એ આવા છે, એ ઉત્તેજિત કરે ઉત્સેચકને, મતલબ એની સક્રિયતાને વધારે. દાખલા તરીકે Na+, Mn2+, CO2+, Cu2+ વગેરે જેવા પદાર્થની હાજરીમાં ઉત્સેચકોની સક્રિયતા વધે છે. આવા બધા ધાત્વીય આયન, ખાસ કરીને એવું કહેવાય કે વગેરે જેવા ધાત્વીય આયનોની હાજરી, ધાત્વીય આયનોની હાજરી, આ બધા ધાત્વીય આયનો કહેવાય. અને આ ધાત્વીય આયનોની હાજરીમાં ઉત્સેચકોની સક્રિયતા વધે. આવા ધાતુ આયનો છે એ હોય. બરોબર. દાખલા તરીકે એમાઇલેઝ છે ને, ઉત્સેચકનું નામ છે એ એમાઇલેઝ, એ Na+ ની હાજરીમાં એની સક્રિયતા ખૂબ જ વધુ છે. બરોબર. ફોર એક્ઝામ્પલ, એમાઇલેઝ Na+ ની હાજરીમાં અથવા તો એમાઇલેઝની સક્રિયતા Na+ ની હાજરીમાં વધે છે, એવું પણ આપણે લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ એમાઇલેઝની સક્રિયતા Na+ ની હાજરીમાં વધે છે. આપણા શરીરની અંદર મુખ ગુહામાં, બરોબર, જ્યાં લાળ રસ બને ને ત્યાં આ એમાઇલેઝ ઉત્સેચક હોય. એમાઇલેઝ ઉત્સેચક હોય. આ ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે ભાઈ જે કાર્બોદિત પદાર્થો છે અથવા તો જે મોનોસેકેરાઇડ કહેવાય, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, આ નાના મોનોસેકેરાઇડ અણુઓને તોડે. ખાસ કરીને શર્કરાના અણુ, કાર્બોદિતની અંદર શર્કરા આવે, બરોબર. આ શર્કરાના અણુઓ છે એ મુખ ગુહાની અંદર રહેલો ઉત્સેચક છે. આ એમાઇલેઝ એ ઉત્સેચકનું નામ છે. આ એમાઇલેઝ છે એ મુખ ગુહાની અંદર રહેલો હોય. જ્યારે લાળ રસ થાય ને ત્યારે આ ખાસ કરીને પાચનનું કાર્ય કરાવે. કે જે આપણે ખાઈએ છીએ ને, તો ત્યારે આપણે ખાઈ કે ગળે ઉતરે, આપણે પછી પહેલાની વાત છે કે આપણા મુખ ગુહાની અંદર આ ભાઈ હોય. અને આ ભાઈ શું કરે ખબર છે? તો કે આ ભાઈ, જો તમારા શરીરમાં તમે જે ખોરાક ખાવ છો એ કાર્બોદિત પદાર્થ, મતલબ તમે જનરલી મોટા ભાગે આપણે ઘઉં, બાજરી, જુવારની રોટલી ખાતા, તો એ કાર્બોદિત પદાર્થ કહેવાય. અને આ કાર્બોદિત પદાર્થની અંદર મોનોસેકેરાઇડ હોય, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ છે, બરોબર. આ બધા પદાર્થો હોય. અને આ બધા પદાર્થોનું આ એમાઇલેઝ શું કરે? તો કે એનું નાના પદાર્થમાં વિઘટન કરીને તોડે સીધો ત્યાંથી. બરાબર. આપણે ખાલી દાંતથી તોડીએ એટલે તૂટી નથી જતું, એ તો પદાર્થ તૂટે છે. એ પદાર્થની અંદર રહેલા જે કાર્બોદિત પદાર્થો છે એ કાર્બોદિત પદાર્થોને તોડવાનું કામ એમાઇલેઝ છે. એમાઇલેઝ Na+ ની હાજરી હોય તો એની સક્રિયતા વધે છે. એટલે મતલબ કે ખોરાકમાં જો સાથે સાથે મીઠું હોય, Na+ ક્યાંથી મળે? મીઠામાં. જો ખોરાક આપણે ખાઈએ સાથે સાથે જો મીઠું હોય તો એની સક્રિયતાને ખૂબ જ ઝડપથી વધારે છે. ત્યાર પછીનો છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો છેલ્લા મુદ્દાની અંદર વિષ અથવા તો ઝેરીકરણ એ ઉત્સેચકની સક્રિયતાને ઘટાડે છે. બરાબર. કે ભાઈ આપણે ઉદ્દીપકની અંદર જોયું તો એ જ પ્રમાણે આપણે શબ્દો સમજાતા બે ક્યાં ક્યાં પ્રવર્ધકો અને વિષ. પ્રવર્ધકોનું કાર્ય અહીંયા સહઉત્સેચક અને ઉત્તેજકો કરે છે. વિષ મતલબ કે ઝેરીકરણ, જે ઉદ્દીપકમાં થતું. ઉદ્દીપકમાં આપણે શું કહેતા હતા કે
કે જે ઉત્સેચકની સક્રિયતા ઘટાડે એને વિષ અથવા તો ઝેરીકરણની પ્રક્રિયા કહેવાય. વિષ કહેવાય તો ઝેર કહેવાય. એમ અહીંયા વિષ તરીકે ઉત્સેચકમાં કોણ કરે છે? ઉદ્દીપકની જેમ ઉત્સેચકો છે એની અંદર સક્રિય સ્થાન હોય, ત્યાં સક્રિય ક્રિયાશીલ સમૂહ હોય. આ વિષ અથવા તો ઝેરીકરણનો જે પદાર્થ છે એ વિષ છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય. શું થઈ જાય? ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને એના કારણે ઉત્સેચકની સક્રિયતાને ઘટાડે છે. એટલા માટે આ પ્રક્રિયા છે એના કારણે શું થાય કે ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો આવે. ઘણી બધી એવી ઔષધો આવે કે જે ઔષધો ઉત્સેચકની સક્રિયતાને ઘટાડી નાખે. દવા, બરોબર, એ ઉત્સેચકની સક્રિયતાને ઘટાડે. આપણે ચેપ્ટર ભણશું એટલે આપણે આખવાનો ટોપિક ભણવાનો છે, બરોબર. નિરોધકો જેને ખાસ કરીને તમે કહી શકો, બરોબર. મતલબ નિરોધકો એટલે શું? તો કે એ શું કરે તો કે સક્રિયતાને ઘટાડે. એટલે નિરોધકો આપણે ઉત્તેજકો કીધું, એમાં શું કહેવાય? ઉલટું કહેવાય નિરોધકો, બરોબર. કે અમુક નિરોધકોની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા છે એ ઘટે. કે અમુક નિરોધકો છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય, જેના કારણે ઉત્સેચકની સક્રિયતા ઘટે છે, બરોબર છે. આને વિષ અથવા તો ઝેરીકરણની પ્રક્રિયા કહેવાય, બરાબર છે. અને એક્ઝામ્પલ કે કેવું હોય તો કહેવાય કે અમુક ઔષધો છે એ ઉત્સેચકોની જે પ્રક્રિયા અથવા ઉત્સેચકો છે એની સક્રિયતાને ઘટાડે છે. ઓકે, આ 6 લાક્ષણિકતાઓ એ ઉત્સેચકોની છે, બરાબર. તો આ 6 લાક્ષણિકતાઓમાં તમારે આવો મુદ્દો યાદ રાખો એવું કમ્પલસરી નથી, બરોબર. તમે સીધું લખો મુદ્દા નંબર 1 કે 1 મિનિટમાં ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે છે. નંબર 2 કે ભાઈ જે તે ઉત્સેચક છે જે તે પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે એ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે વાપરી શકાતો નથી. એમાં પણ એના એક્ઝામ્પલ આપી દેવા. નંબર 3, બરોબર, કે ઉત્સેચક છે એ યોગ્ય તાપમાને જ કાર્ય કરે, બરોબર. જો એ તાપમાન કરતા અનુકૂળ તાપમાન છે, અનુકૂળતમ તાપમાન એના કરતા ઊંચા કે નીચા તાપમાને એ કાર્ય કરી શકે નહીં. કે ઉત્સેચક છે એ આ તાપમાનના ગાળામાં કરે. આ વાત યાદ રાખવાની ખાસ. ઉત્સેચક એ આ તાપમાનના ગાળાની અંદર જ કાર્ય કરશે. આ તાપમાન કરતા તમે જો તાપમાન કોઈ બીજું હોય, બરોબર, તો આ તાપમાન કરતા કોઈ બીજા તાપમાને ઉત્સેચક આના કરતા ઊંચા આના કરતા નીચા ઉત્સેચક છે એની ઉદ્દીપન પ્રક્રિયા કરવાનો નથી. સેમ આ pH ના ગાળાની અંદર જ એ કાર્ય કરશે. જો આ pH નો ગાળો નહીં તો ઉદ્દીપક છે એ પોતાનું ઉત્સેચક છે એ પોતાનું કાર્ય કરવાનો નથી. એટલે આ બંને વસ્તુ ખાસ અગત્યની છે કે અનુકૂળતમ તાપમાન, અનુકૂળતમ pH હેઠળ ઉત્સેચક છે એ કાર્ય કરશે. એના કરતા ઊંચા કે એના કરતા નીચા તાપમાને કાર્ય કરવાનો નથી. ઈ તાપમાન હશે કે ઈ pH હશે જ્યારે મહત્તમ કાર્ય કરશે. ઉત્તેજકો મતલબ પ્રબંધકોને પછી વિષની વાત કરી દેવાની. વાર્તા પૂરી, બીજું કઈ નવી બાબત છે નહીં. આ એક બાબત કદાચ નવી તમારા માટે કહેવાય તો કહેવાય. બાકી વિશિષ્ટતા તો છે. ઉત્સેચક ને ઉદ્દીપકની જેમ બંને સેમ કે જે તે પ્રક્રિયા માટે યોગ્ય છે, કોઈ બીજા પ્રક્રિયા માટે આપણે એને વાપરી શકીએ નહીં, બરાબર. ઓકે, અહીં સુધી આપણે આજના માટે ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું.